રાજકોટમાં યોજાયું સહકારી સંમેલન. સહકારિતા મંત્રી અમિત શાહે સહકારી ક્ષેત્રના અગ્રણી સરદાર પટેલ અને વિઠ્ઠલ રાદડિયાની પ્રતિમાનું કર્યું અનાવરણ. અમિત શાહે સહકારી ક્ષેત્રને વધુ મજબૂત કરવા અને ખેડૂતોને જૈવિક ખેતી અપનાવવા કરી હાકલ. ગુજરાત પ્રવાસ દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે રાજકોટના સાંસદો સાથે મહત્વની બેઠકનું કર્યું નેતૃત્વ. સૌરાષ્ટ્રની રાજકીય પરિસ્થિતિનો મેળવ્યો તાગ. તો સુરતના વરાછા ખાતે ઇસ્કોન મંદિરનું કર્યું ભૂમિપૂજન. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પૂર્વોત્તર રાજ્યોને ગણાવ્યા ભારતની અષ્ટલક્ષ્મી. પૂર્વોત્તરની ઉપેક્ષા કરવા બદલ વિપક્ષ પર સાધ્યું નિશાન. તો ત્રિપુરા ખાતે શક્તિપીઠ ત્રિપુરા સુંદરી મંદિર પરિસરના વિકાસ કાર્યોનું કર્યું ઉદ્ઘાટન. અરુણાચલ પ્રદેશને પણ વિકાસ પ્રકલ્પોની આપી ભેટ. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને મોરોક્કોના સંરક્ષણ મંત્રી વચ્ચે સંરક્ષણ સહયોગ વધારવા અંગેની સમજૂતી પર થયા હસ્તાક્ષર. આતંકવાદ વિરોધ, દરિયાઈ સુરક્ષા, સાયબર સુરક્ષા અને ક્ષમતા નિર્માણનો વ્યાપક રોડમેપ બનાવવા બંને દેશો સંમત. રાજ્યના નાગરિકોને સ્વાસ્થ્યલક્ષી ભેટ. રાજ્ય સરકારના અધિકારીઓ અને કર્મચારીઓ માટે આજથી ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના અમલી. 10 લાખ સુધીની કેશલેસ આરોગ્ય સહાય મળશે. તો 94 નવી 108 એમ્બ્યુલન્સને લીલી ઝંડી આપી કરાવ્યું પ્રસ્થાન. દેશભરમાં આજથી લાગુ થયેલા જીએસટીના નવા દરોનું કેન્દ્રીય મંત્રી CR પાટીલે કર્યું સ્વાગત. તહેવારોમાં દેશના લોકોની ખરીદ શક્તિ વધશે. તો સ્વદેશી વસ્તુઓ અપનાવવા માટે કર્યો આગ્રહ. નવરાત્રી પર્વને પગલે કાયદો અને વ્યવસ્થા જાળવવા રાજ્ય પોલીસ ખડે પગે તૈનાત. વધારાની 16 SRP કંપનીઓ અને 2 સ્ટેટ એક્શન ફોર્સ ટુકડીઓની ફાળવણી. ગરબા ગ્રાઉન્ડ ઉપર પરંપરાગત પરિધાનમાં શી ટીમની ચાંપતી નજર. તો વરસાદના તોળાતા જોખમ વચ્ચે ખેલૈયાઓની રમઝટ. ભરૂચ, સુરત અને તાપી સહિત દક્ષિણ ગુજરાતના 8 સ્થળોએ આવતીકાલે ભારે વરસાદની આગાહી. હવામાન વિભાગે કહ્યું આગામી 2 થી 3 દિવસમાં ગુજરાતમાંથી ચોમાસું લેશે વિદાય. તો રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 110%થી વધુ વરસાદ.